સ્વાગત છે ગાઈસ। તો રાતે આ બધું કરવાનું હતું પણ મેં કીધું હવે ટાઈમ થઈ ગયો છે તો જતા રહીએ, સવારે કરી નાખશું આપણે આ બધું એકદમ। જો એ કીધું હવે સવારે આવીને કરી નાખીશ, એટલું બધું છે નહીં પણ તમને લાગતું હશે કેમ કે રોજ મેં આટલું બધું તો દિવાળીએ ફટકીમાં 5-10 સ્પીડમાં કરી નાખ્યું છે, બરાબર। જોઈએ છે હવે, બરાબર। કપડાં વાળવાના છે, થોડી ઘણી ફિનિશિંગ બી કરવાની છે। કપડાં લીધા હોય હવે ફિનિશિંગ કરવી પડશે, ટી શર્ટોની બી કરવી પડશે એટલે ચાલો આ બધું વાળી નાખીએ, બરાબર। આ બધું વાળી નાખીએ, બરાબર, પછી તમને મળીએ, બરાબર। વિડીયો આજે થોડો યુનિક થશે કેમ કે થોડું ઘણું વધારે કામ છે, ફિનિશિંગ કરવાનું છે ને એ બધું કામ છે। જોઈએ છે આજે કેટલી પાછી સેલ થાય છે। એક બિલ રાતે બન્યું હતું, એ બી હું ઘરે જવાનો હતો ત્યારે બન્યું હતું, ઘરે જવાનો જ હતો ને બન્યું હતું। એ બધું કંઈ વાંધો નહીં, એમને આવ્યા છે તો બતાડી દઈએ એવું હતું। હવે જોઈએ છે શું થાય છે, બરાબર। કામ તો બરાબર જ હોય છે પણ અત્યારે એવું છે કે કસ્ટમર જેટલા બી વાગ્યા આવે મારે જ્યાં સુધી હું છું, બરાબર, મારો ટાઈમ છે ત્યાં સુધી મારે કસ્ટમરને બતાડવું જ પડે, બરાબર। એટલે જોઈએ ચલો આજે કેટલી સેલ થાય છે એ બી તમને બતાડીશ, બિલ કેટલા ફાટે છે ને। તો ગાઈસ બધું કામ બામ તો કરી નાખ્યું, બરાબર। કામ બામ બધું સાફ બાફ કરી નાખ્યું છે, ઝાડુ બધું તો મસ્ત કરી નાખ્યું છે, એકદમ ચોખ્ખાઈ કરી નાખી છે। બધા કપડાં હતા એ બી વાળીને મૂકી દીધા છે, બરાબર। ટી શર્ટો બી હતી, ટી શર્ટ બી વાળીને મૂકી દીધી છે। થોડું ઘણું રોલનું કામ હતું એટલે બાજુમાં ગયો હતો, એ કામ ત્યાંથી જઈને આ પાછો બસ અત્યારે બેઠો છું, બરાબર। તડકો તો બહુ છે બહાર, ગરમી તો લાગે છે એમ તો, પણ હવે દેખીએ છીએ કસ્ટમર કેટલા આવે છે આજે। ખાલી એક બિલ બન્યું હતું સાંજે, એ બી મારા ઘરે જવાનું હતું ને, મેં તમને કીધું ને ઘરે જવાનું હતું ને ત્યારે બન્યું હતું, બન્યું તો ખરી, ઓકે। સ્ટોરેજ થોડી ઘણી ફૂલ થઈ ગઈ અને એડિટ એક વિડીયો કરવાનો છે બીજો, એક આ તો વિડીયો એડિટ થશે જ મારથી, એ તો સાંજ સુધી કરી નાખી છે તો હું ઘરે જઈને બી કરી નાખીશ, પણ એક બીજો એક છે વિડીયો એ એડિટ કરવાનો છે। એક ભાઈબંધ વાળો સાયકલ પંચર વાળો તો મેં એડિટ કરીને એ તો મૂકી દીધો, એક બીજો એક છે કાલ વાળો, બરાબર, એ રહો તમને આજે મળશે, બરાબર, મળી જશે આજ સાંજ સુધી મળી જશે તમને, બરાબર। તો ડેલી બ્લોગ તો આપણે આવે જ છે, એટલે વ્યૂઝ ઓછા આવવાના કંઈ વાંધો નહીં, પણ અત્યારે આમાં શું હોય યુટ્યુબમાં જ તો જ તમને થોડું વ્યૂઝ નહીં મળે, તમે એક દિવસ છોડીને એક દિવસ નાખો તો કંઈ થશે નહીં, પણ ડેલી બ્લોગમાં તમને વ્યૂઝ નહીં મળશે। મારે છેલ્લો 25 વ્યૂઝ ગયા, પણ ભલે ઓછા છે પણ વધારે છે મારી માટે તો, જોઈએ છે હવે રાખતો જો એકદમ હું એ વિડીયો એડિટ કરીશ ને પછી નાખીશ, પછી જમ્યો નથી તો કે ઓળખાડો નાખીશ, પછી વિડીયો બનાવી નાખીશ વધારે। આ 2 મિનિટની ઉપર બન્યો છે વિડીયો, 40 સેકન્ડ થઈ જશે તો બંધ થઈ જશે મધ્ય મધ્ય, બરાબર। એટલે તમને મળીએ પછી એડિટ કરી નાખું વિડીયો, બરાબર। કંઈ ગરાક બરાક આવો તો તમને જોશું આપણે, બરાબર, બતાડશું એમને। ચાલો રોટલી છે, ભાત છે, બરાબર, ખીચડી છે, ભાત ખીચડી છે, રીંગણા છે, ભરેલા રીંગણાનું શાક છે, બરાબર, ને પછી પાપડ છે, બરાબર। તો જમી લઈએ ને અત્યાર સુધી સવાર સુધી કોઈ આવ્યું છે નહીં, અત્યારે કેટલા વાગે છે 12:45 છે નહીં અત્યારે તો, પણ હું જમી લઉં વહેલા કેમ કે 1 વાગ્યા પછી મને જમવાનું યાર પેટ ભાઈ ખાવાનું મન નહીં થતું, કેમ કે તાપ બહુ થઈ જાય છે ને, તાપ લાગે છે, પાણી મેં ત્યાં સુધી વધારે પી લીધું હોય છે, એટલે જમી લઉં, રીંગણાનું શાક છે ભરેલું ને રોટલી છે અને ખીચડી છે ને પાપડ છે તળેલા, જમી લઈએ, જમીન મળીએ, કંઈક કામ હોય તો તમને બતાડીશ, એમ તો આજે
જોઈએ છે યાર, મેચ જોવા જવું છે પણ મારો ભાઈબંધ અત્યારે છે નહીં એનો. કરીએ કઈ અઠવાડિયા પછી બરાબર. આપણા સામે સુધી મધ્ય રહેવાનું છે ને એટલે ચાર્જિંગ ડબલાનું ચાર્જિંગ ઓલું ગીતા વગાડવાનું ચાર્જિંગ તારું ફોનનું ચાર્જિંગ જેકેટ કપડા બધું લઈ લેજે. તારી એક બેગ લેવી તો લઈ લેજે, નહીં લેવી તો રામ રામ. સારું સારું સારું. હવે ગાઈસ આપણે જવાનું છે માઢિયા મંદિરે જવાનું છે બરાબર. દાદાના દર્શન કરવા જવાનું ઉપર જવાનો છું. હવે કાલે બહાર જવાનો છું એટલે સ્ટોરે હું આવવાનો નથી બરાબર. તો જોઈએ છે બરાબર, જોઈ લઈએ છે ક્યાં જવાનું થાય છે બરાબર. મંદિરે જવાનું છે દાદાના, તો જતા આવીએ. મારી બેન કીધું ને આ બધું લાવવાનું, ઓલું સ્પીકર, જો આ સ્પીકર એ બી ફૂલ કરીને લાવવાનું ચાર્જિંગ. સામે મસ્ત ઘાસ મસ્ત દેખાય હવે ઘાસ. ગાઈસ જવું પડશે બરાબર, માઢિયા જવું પડશે એટલે જઈએ. મંદિરે જવાનું છે પગે લાગવા. તમને ત્યાં કાલે મળશું. બ્લોગ હું ત્યાં બી બનાવવાનો છું, તો મળી લઈએ. માઢિયા જવું છે, રજા લઈ લીધી છે અમે 2 દિવસની. ચલો પછી જશું. આજનો કંઈ છે જરાક આવ્યો તો ખાલી ટાઈમ પાસ કરીને જતો રહ્યો. તો ગાઈસ આજે ફરીથી ચા લેવા કોફી લેવા આવ્યો છું. કોફી કેમ નહીં યાર વાઇટ હોય છે. કોફી લેવા આવ્યો, કોફી લઈને કંઈ જોઈએ બરાબર. થોડું ઘણું રોલનું કામ હશે, કામ છે. ખબર નહીં શું કામ છે તો મને નહીં ખબર, પણ રોલનું જ કામ છે એટલે બરાબર. કોફી લઈ લઈએ. ચાલો વીસની કોફી આપી દો ને કાકા, 20ની સ્ટ્રોંગ બનાવજો ને ગળી બનાવજો. લઈ લીધું છે ગાઈસ, ભાઈ હવે જઈએ કોફી. તો ગાઈસ એક બિલ બની ગયું છે. એક જીન્સ ને એક શર્ટ બની ગયો છે, એલ સાઇઝનો આપી દીધો છે. આ બિલમાં લખી દીધું છે. રોકડા આવ્યા છે 1000. એમ જ ઇંગ્લિશમાં બોલું. હવે કહેવાય 1000 રૂપિયા આવ્યા છે બરાબર. ને એક જીન્સ, એક 32નું જીન્સ, એક એલનો શર્ટ લીધો છે બરાબર. મારા સીધે બનાવ્યું હતું હું બાજુમાં, ના હું કોફી લેવા ગયો હતો, હા ત્યારે બનાવ્યું હતું. ત્યારે ગ્રાહક હતા એટલે બસ એ બનાવ્યું હતું. ગાઈસ હાથ પગ તો ધોઈ નાખ્યા છે બરાબર. વાળ મારા સેટ કરે તારા ઉડ્યા. હાથ પગ તો ધોઈ નાખ્યા હતા, હવે બસ એવું જ છે બરાબર. હવે જોઈએ છે આપણે શું કરીએ છે બરાબર, કરી નાખીએ. તો હાથ પગ તો ગાઈસ ધોઈ નાખ્યા છે આપણે. હવે લાઈટ ચાલુ કરી દઈએ. જય ભગવાન. હવેથી આપણે વાઇટ એંગલ આટલું વાઇટ એંગલ નહીં હોય, આ સ્પેસ આખું ઘેરા તો નહીં. વાઇટ એંગલ થોડું દેખાય કે વાઇટ એંગલ છે. બસ લાઇટ નહીં, લાઇટ ચાલુ કરી દીધી છે બરાબર. બસ બેઠો જ છું. એક બિલ બન્યું હતું રોકડાનું, મારા સીટી બનાવ્યું હતું. આંખમાં કચરું પડી ગયું મારું બરાબર. લાલ લાલ આંખો થઈ ગઈ છે. બસ બેઠો જ છું. જોઈએ હવે કેટલું શું કહેવાય, એમ તો વાગ્યા તો 7 તો વાગી ગયા છે બરાબર. શું થાય છે જરાકી જોઈએ. એક બિલ તો બન્યું, મોણી તો થઈ ગઈ આપણી બરાબર. ઓકે, કોફી દળી ગઈ યાર. કપ હું ફેંકવા જવાનો હતો, છોડી હતી યાર, દળી ગઈ. સાફ કરવી પડશે. કપ હું ફેંકવા જવાનો હતો મારું યારી યારી યારી.
અમારે ત્યાં પાછળ અહીંયા બની છે પિક્ચર જોવાનું આ શું કહેવાનું થિયેટર મારે જોવા જવું છે એટલે જશું આપણે આજે તો નહીં જઈએ યાર બધું આજના આજ કરી લઈશું તો પછી બ્લોગમાં શું બતાડશું બરાબર તો કંઈક કરીએ અત્યારે તો બેઠા છીએ જુઓ આ કલેક્શન યાર ચાવડી જોડે થોડી થોડી મસ્તીની ડિઝાઇન આવી છે બધી ગાઈસ હવે આપણે હું તો કહું કંઈ પિક્ચર જોઈશ હું બરાબર જોઈએ છે કેવું ત્યારે વાતાવરણ ખતરનાક થઈ જાય ગરમી થઈ જાય કંઈકમાં ઠંડી થઈ જાય ગાઈસ હવે હું જઈ રહ્યો છું ઘરે તો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું આ ટિફિન બિફિન દફતર લઈ લઈએ ગાઈસ તો હવે જોઈએ છે યાર માલિયા જઈએ જ છીએ અમે પણ યાર હવે એનો વ્લોગ હું બનાવી શકીશ તો જોઉં છું કેમ કે યાર સ્ટોરેજ ઓછી છે ને મારી જોડે એટલે તો જોઈએ જો સ્ટોરેજ હું બધું ખાલી કરું છું અત્યારે જોઉં છું કે શું થાય છે લાગી ગયો આમથી આમ ભાગવું ને અત્યારે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વોચિંગ